તો એક મહત્વના સમાચાર પર નજર કરીશું, જ્યાં પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી છે અને ખૂબ જ મહત્વના સમાચાર, જ્યાં ભારત આવવા માટે પુતિનને આમંત્રણ આપવામાં આવ્યું છે અને વર્ષના અંતમાં ભારત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. બંને વચ્ચે યુક્રેન યુદ્ધની સ્થિતિ અંગે પણ વાતચીત થઈ છે. તો ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. આ મહત્વનું છે કે અગાઉ પણ જ્યારે અજીત ડોભાલ દ્વારા ત્યાં આગળ રશિયા ખાતે જઈ અને જ્યારે આમંત્રણ ભારતમાં આવવા માટે આપ્યું હતું ને ત્યારબાદ હવે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની આ ખૂબ જ મહત્વની વાત થઈ હતી અને વડાપ્રધાને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું છે. વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે. જય, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતચીત થઈ છે, શું વિગતો મળી રહી છે? જી કુશાગ્ર, વાત કરવામાં તો ભારત અને રશિયા વચ્ચેના જે સંબંધો છે તે સંબંધો વધુ મજબૂત થાય, તેમજ જે રાષ્ટ્રપતિ પુતિન છે તે વર્ષના અંતની અંદર ભારત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અત્યારે પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બંને વચ્ચે વાતચીત થઈ. ગઈકાલે પણ જે આપણા ભારતના અજીત ડોભાલ છે તેમને પણ વાત કરી હતી એક બેઠકની. તે બેઠક બાદ આજે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી અને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. સાથે સાથે કહી શકાય કે વૈશ્વિક જે વાર્ષિક શિખર સંમેલન યોજાવાનું છે તેની અંદર પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથે સાથે કહી શકાય કે યુક્રેનની હાલતને લઈને પણ પુતિને જાણકારી આપી હતી. સમગ્ર જે રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું હતું, બંને વચ્ચેના જે તણાવો છે તેને લઈને પણ પુતિને પીએમ નરેન્દ્ર મોદી સાથે તમામ જે માહિતી હતી તે માહિતી આપી હતી. સાથે સાથે કહી શકાય કે પીએમ નરેન્દ્ર મોદીએ યુક્રેન મામલે શાંતિની પહેલ કરવા માટેની પણ વાતચીત પુતિનને કહી હતી અને પુતિન આગામી સમયમાં જે વર્ષના અંતમાં તે ભારતના પ્રવાસે પણ આવવાના છે. સાથે સાથે કહી શકાય કે પીએમ નરેન્દ્ર મોદીએ તેમને સોશિયલ મીડિયાની પોસ્ટમાં પણ કહ્યું છે કે તે પુતિન તેમના ખાસ મિત્ર છે અને પુતિન સાથેની જે સમગ્ર વાતચીત છે તે તેમને જાહેરાત તેની વાતચીત પણ જણાવી છે. સાથે સાથે કહી શકાય કે ભારતના પ્રવાસે પણ પુતિન આગામી વર્ષના અંતમાં આવવાના છે. જી બિલકુલ જય, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર.